નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે દેશ વિદેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો। સામાન્ય જનતાની કમર તૂટી, મોંઘવારીનો વિસ્ફોટ। ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમને લઈને બિગ ન્યૂઝ। હવે એસએમસીના અધિકારીઓને નહીં મળે પ્રાઇવેટ કાર। અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે। ભારતીય જહાજ પર હુમલો। નીટ પેપર લીક કેસમાં મોટી ધરપકડ। વરસાદની ભારે આગાહી, ઘરમાં રહેવા સલાહ। સોના અંગે સરકારનો બીજો મોટો નિર્ણય। 5,000 રૂપિયાના રોકાણમાં મળી શકે છે 3 લાખ। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો। કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે। આ પ્રતિબંધ 13 મે 2026થી અમલમાં આવ્યો છે અને 30 સપ્ટેમ્બર 2026 સુધી લાગુ રહેશે। ખાંડને રિસ્ટ્રિક્ટેડમાંથી પ્રોહિબિટેડ કેટેગરીમાં મૂકવામાં આવી છે। આની અસર દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પણ પડી છે। ગણદેવી સુગર મિલે આ વર્ષે 8.10 લાખ બેગ ખાંડનું ઉત્પાદન કર્યું હતું, જેમાંથી 56,000 ક્વિન્ટલ નિકાસ કરવાની તૈયારી હતી। સામાન્ય જનતાની કમર તૂટી, મોંઘવારીનો વિસ્ફોટ। કોમર્સ મિનિસ્ટ્રીના તાજા આંકડા મુજબ એપ્રિલ મહિનામાં WPI વધીને 8.30% પર પહોંચી ગયો છે। માર્ચમાં આ દર માત્ર 3.88% હતો। ઓક્ટોબર 2022 પછી આ સૌથી વધુ સ્તર છે। મુખ્ય કારણ ઈંધણ છે। અમેરિકા ઈરાન તણાવને કારણે કાચા તેલની કિંમત $100ને પાર કરતા ઈંધણ ક્ષેત્રની મોંઘવારી 1.05%થી વધીને 24.71% થઈ ગઈ છે। આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે। ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમને લઈને બિગ ન્યૂઝ। પીએમ મોદીની ઈંધણ બચતની અપીલને લઈ ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા અમલમાં મૂકવા તૈયારી કરી રહી છે। સરકાર 2 મોડલ પર વિચાર કરી રહી છે। પસંદગીના વિભાગોમાં સંપૂર્ણ વર્ક ફ્રોમ હોમ અને રોટેશન આધારિત હાજરી। આનાથી ઓફિસોમાં ભીડ ઘટશે અને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થશે। આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે। હવે એસએમસીના અધિકારીઓને નહીં મળે પ્રાઇવેટ કાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ ડીઝલ બચતની અપીલને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સહર્ષ સ્વીકારી છે। મનપા કમિશનર એમ નાગરાજને મહત્વનો નિર્ણય લીધો છે કે હવેથી અધિકારીઓને વ્યક્તિગત કાર ફાળવવાને બદલે કાર શેરિંગ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે। એક જ કારમાં 4 અધિકારીઓ મુસાફરી કરશે। આનાથી ઈંધણનો બિનજરૂરી વપરાશ ઘટશે, વાહનોની સંખ્યા ઓછી થશે અને લાખો રૂપિયાનો ખર્ચ બચશે। અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે। તેઓ 16 અને 17 મે દરમિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રની મુલાકાત લેશે। 16 મેના રોજ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે તેમજ રમશે બાળક, ખીલશે બાળક અભિયાનના ઇન્ચાર્જ સાથે સંવાદ કરશે। ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી અને નારણપુરા વિસ્તારના નવા કાઉન્સિલરો સાથે શુભેચ્છા મુલાકાત પણ કરશે। ભારતીય જહાજ પર હુમલો। ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે। ઓમાનના અધિકારીઓ દ્વારા તમામ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે, જેમને બચાવી લેવામાં આવ્યા છે। વિદેશ મંત્રાલયે આ ઘટનાની સખત નિંદા કરી છે, તેને અસ્વીકાર્ય ગણાવી છે। મંત્રાલયે ઓમાનના અધિકારીઓનો તેમના બચાવ કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો છે। વધુમાં તેને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે। નીટ પેપર લીક કેસમાં મોટી ધરપકડ। નીટ પેપર લીક કેસમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। દિલ્હી પોલીસે આ કેસમાં સંડોવાયેલા એક સંગઠિત સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જે મેડિકલ કોલેજોમાં MBBS સીટ મેળવવાના બહાને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો। આ કેસના સંદર્ભમાં પોલીસે RJD નેતા સંતોષ જયસ્વાલની પણ ધરપકડ કરી છે, જે તેજસ્વી યાદવના નજીકના સાથી હોવાનું જાણવા મળે છે। વરસાદની ભારે આગાહી, ઘરમાં રહેવા સલાહ। હવામાન વિભાગે બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા,
પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં વાવાઝોડા અને ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ રાજ્યોમાં 40થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડાની સંભાવના છે. લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. સોના અંગે સરકારનો બીજો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે સોનાની ડ્યુટી મુક્ત આયાત માટેના નિયમો કડક બનાવ્યા છે. હવે પ્રતિ લાયસન્સ 100 કિલોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નવા નિયમો તાત્કાલિક અમલમાં આવ્યા છે. સરકારે સોના પરની આયાત ડ્યુટી 6%થી વધારીને 15% કર્યાના એક દિવસ પછી જ આ પગલું લેવામાં આવ્યું છે. આ પગલું રેકોર્ડ આયાત બિલ પર લગામ લગાવવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. 5,000 રૂપિયાના રોકાણમાં મળી શકે છે 3 લાખ. પોસ્ટ ઓફિસ આરડી યોજના નાની નિયમિત બચત માટે એક સારો વિકલ્પ છે. આ યોજના હેઠળ દર મહિને નક્કી રકમ જમા કરવી પડે છે. હાલમાં 6.7% વાર્ષિક વ્યાજ મળે છે અને સમયગાળો 5 વર્ષ છે. તમે માસિક 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. દર મહિને 5,000 રૂપિયા જમા કરાવતા 5 વર્ષમાં લગભગ 3,56,830 રૂપિયાની પાકતી રકમ મળે છે. સરકારી ગેરંટી હોવાથી સંપૂર્ણ સુરક્ષિત. બચતની ટેવ અને સારા વળતર માટે આ યોજના ખૂબ લોકપ્રિય છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.